હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોઈશું ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનું મેમરી મેપ. પ્રક્રિયાઓ એ બે પ્રકારની હોય, એક ભૌતિક પ્રક્રિયા અને બીજી રાસાયણિક પ્રક્રિયા. તો જોઈએ ભૌતિક પ્રક્રિયા એટલે શું. તો જેમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે સમાન હોય પરંતુ તેમની ભૌતિક અવસ્થા અલગ અલગ હોય. જેમ કે આપણને પાણીનું અણુસૂત્ર આપ્યું છે, જેમાં H2O સોલિડ છે, જ્યારે બીજી બાજુ H2O એ લિક્વિડ છે. એટલે કે એક તરફ બરફ છે અને બીજી તરફ પાણી છે. તો એ થયો ભૌતિક પ્રક્રિયા. બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ, તો જેમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે જુદા જુદા હોય પરંતુ તેમની ભૌતિક અવસ્થા સમાન હોય અને અસમાન પણ હોઈ શકે. જેમના ઉદાહરણો તમને આપે છે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. તો જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા, તો બે કે વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક નિપજ મળે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો CaO વત્તા H2O, તો CaOH2 મળે. તે જ રીતે વિઘટન પ્રક્રિયા, તો એક જ પદાર્થને ગરમ કરતાં એક કરતાં વધુ નિપજ મળે. જેમ કે CaCO3 ને ગરમ કરતાં CaO વત્તા કાર્બન ડાયોક્સાઇડ તમને મળે. હવે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા, તો વધુ સક્રિય તત્વ એ ઓછા સક્રિય તત્વનું શું કરે, વિસ્થાપન કરે. જેમ કે Fe એટલે આયર્ન વત્તા CuSO4નું વિસ્થાપન પ્રક્રિયા કરતાં FeSO4 મળે અને કોપર મળે. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયાના પ્રકારમાં જોઈએ તો દ્વિવિસ્થાપન, જે બે આયનોની અદલાબદલી થાય. દાખલા તરીકે Na2SO4 વત્તા BaCl2 ની અદલાબદલી કરતાં દ્વિવિસ્થાપન પ્રક્રિયાના આધારે BaSO4 વત્તા 2NaCl મળે. અવક્ષેપણ પ્રક્રિયા, તો અદ્રાવ્ય અવક્ષેપ બને. દાખલા તરીકે AgNO3 વત્તા NaClની પ્રક્રિયાથી AgCl અને NaNO3 મળે. હવે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, તો પ્રક્રિયાઓમાં ઓક્સિજન કે હાઇડ્રોજન ઉમેરાય કે દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. જેમ કે 2Mg વત્તા O2 તો 2MgO, એ જ રીતે 2Li લિથિયમ વત્તા H2 તો 2LiH. હવે જોઈએ રેડોક્સ પ્રક્રિયા, તો ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો 2NaCl ની પ્રક્રિયા કરીએ તો 2Na વત્તા Cl એટલે સોડિયમ અને ક્લોરિન બંને મળે. તો આ હતો ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના મેમરી મેપ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. જય હિન્દ.